બંધ રહેવા ઘડીક વાર. ફૂક માર રેડી વ્યાઈ ગઈ. તારે ઓઠણી પાથાય ને તો કે એમાં ઢગલો કરેલી કે ઘેર લેતી જાય એવું કઈ માં સે ઈ રેવા દે ને અટાડેથી. તે હું કામ કરા કઈ ને મળી ના બેહાડી મારી ફૂઈ. અડધા હોમે છે ને ગિરનારી ખીચડી બનાવી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને અમાર. હા લઈ જાય આખરી 1 મિનિટ હો. અને વાગ્યા છે ને 10 થેગા અને મીહે ને આખરી ચા પીતો એટલે 10 વાગ્યાનો હવાનો બે ભેરો. અમે સાંજીમાં ગાતા હતી આવ્યા હતા મોડા હે લગભગ 1:30 થેગો તો પછી આતા આરામ હોય કઈ કામકાજ હોય નથી કોઈ ઉઠાડી નથી 9 વાગે ઉઠી 9 વાગે ઉઠી ને પછી ચા પીધો ને આખરી પછી આ ઉઠ્યો હતી એની બ્રશ કર્યું અને હીરાવવા બેઠો હી. થાકડો લઈ ગયો જરી કે થોડાક વિડીયો શૂટિંગ કર્યો અને રમી ઘણી વાર હું તો રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે. કઈ ધીરે ધીરે બોલો. હજી તો ઉઠ્યો ને એનર્જી લાણા હજે તો જા તી હું એનર્જી તો તું લે લીધી સા પી લીધો તી તારે આવે ગું બૂસ્ટ જડે ગઈ કેવો થાકડો લઈ ગયો. મને કેવા લાગે કે હું કાં રમ્યો તો તું રમી હતી. હું તો રમી જાશે કેવો રમતી તો સાલ આવડતું તો હું નતો દેખતો મેં કા રાઉન્ડ માં દેખાઈ ગયું તું કઈ જ્યાં નહીં તી મળી જોઈએ જ નહીં હોય જોઈએ જ નથી મેં દેખાઈ તો જોવે ને. હા ઈ છે રમતા તા બહુ જાજા માણસ હોતા હતી એમાં ગોતવી જ ઘરી પડે ગઈ હતી. ઓય તી તો કરતી જ નહોતી મળી કીધું હતો હું અહીં ઉસાવસાવલો ન પંજાબી ભાંગડા કરીને નજી કરતી જાત તો દેખાત તો બધાય તારા હાંભુ જોવે કે આ મગજ મુકાઈ ગયું. ને હે ને હાજી સાંજીમાં મલક બધા સબસ્ક્રાઇબર પૂછતા હતા તું પૂછતા હતા. મને તો મલક ભૂટકા હતા પણ મને તુણે ભૂટકે એટલા ન ભૂટકે. હા એ વાત સાચી કારણ કે અમારા વિડિયા જોવાવાળી વધારે પૂરતી બાઈ જ છે અને છોકરા છે એ મલક છોકરા પણ ભૂટકા હતા બિચારા બેન ફોટો પાડવાની હું કરે મેં કામ પાડેલી ને બંધ રહેવા ઘડીક વાર બાપ દીકરી ભાઈ વિડિયો ઉતારતો હા કહી દે હા માં મોટી થઈ ગઈ ને બહુ મજા આવી. સાંજીમાં બહુ મજા આવી ને પછી આ બધા વિડીયા જોતા હોય કે અમે તમારા વિડીયા જોઈને અમરી તમને કાયમ જોવા ગમે ને તમે અમરી બહુ ગમો ને એટલી તેવો હરખ થાય બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. વાગ્યા હશે ને લગભગ એક લગભગ થેગો કે નથી હોય ને થોડીક એક વાર છે ને જો આખરી બપોરા કરી લીધા અમારા બાપાને ઘેર માયા હાટું ભૂંગરા તૈયાર હતા પાપડ તૈયાર હતા લીલી ડુંગળીનું કોરું મરું રૂપારું શાક બનાવ્યું હતું આસોળી ઈના રોટલા બનાવ્યા અને આખરી ખાતું બાપો કે ભજીયા બનાવીએ એમ કે ભજીયા નથી બનાવવા હાંચી જતા ખાઈ લીધું મલકનું તેમ ભાવે નહીં પછી તેલવાળું વટાણું બાકી રાખો છે 4-5 દી અમે રોકાય જા હરદા કાકાની ગાય હે પેલવેતરી ગાય હે વ્યાવા માથે છે ઢબુડી રાધુ આ તો જતી ગોપી આ મને લેવાનું હતી ને જોતી હોય તો ઉતી ને નો જોતી હોય તો ઉતી ને જોતી હોય તો છે બરાબર જોતી હોય તો ઉતી જોતી હોય તો હા બેહે ગઈ અમે એને બપોરના ને ઘડિયાળ 2 વાગવા આવ્યા અઢી થયા ને અમે 1-1.5 વાગ્યાના એટલા બધા જણા ગાયનું રખોલું કરીએ હા ગાય જતી ને ગાય વ્યાવાની હે ને અમે રખોલું કરીએ એટલે હે જે કે મેમ્બર ઘટે મેમ્બર ની ફોન લલકાય તેડાયો હાકડી આવે તાર હાસું આવે આવ્યો કા આવે તો આવે ટોપી ને પહેરે આવે ડાલામત મીણી દારાયો હાકડી આ ડાલામત આવ્યો જો ખીસો તું આય ઓરાય નો આવે આમ વાત કરીએ બધાય કલાક 1.5 કલાક કી નીકળે કઈ ખબર ન પડી ઈ હાઈન થઈ જાય તો ખબર નહીં પડે ના બે બાત આપણા ખબર ન પડે કે આ બધા બેઠા આ ખુરશી માં જ બાતે જોતા ખુરશી ની ખબર ન પડે કે આ બધા બેઠા તા હોય રવાય ખુરશી કા પર કા હુએ ગોતો થાય કો તોય પ્લાન બનતો કેમ વાગ્યા છે ને
3:30 થઈ ગયા અને અડધા કાકાને કેરેક્ટર સાપીએ લીધો. હવે બધા અહીં રખોલું કરતા હતા ગાયનું. હજે તો નથી વ્યાણી ગાય, બસ ટેરાઈ રહી લગભગ ખાઈને થાય ને તો ત્યાં વ્યાય ચાહે. માએ કાં વાઈ છે વાસડો કે વાસળી? કીકતા આવી પણ વાસડો આવી કે વાસળી? બેમાંથી એક કે દે. એ રોગો હા એક ફેર રોગો અડ કરતા કઈ કાં આવી છે કે હે એક જ આવી છે પણ કાં માં હે ને આ દવણું કરે ઘઉં બાજરાનું દવણ એમ ઘઉં મિક્સ કરીએ ને અમી કરીએ રૂપારું થાય અસલનું થાય. માયા શીખું ખાય બેઠી બેઠી મોરે દીધા તો મોરે ને ખાવા થાય કે મારે લે હે ને 3 જણા ઊભા ગાયનું રખોલું છે કરીએ દિવાળી ઊભા બેહતી ને કામ જતી વાસળી આવી છે માયા 3 દાણ પીછું તો કાંકતા કરી કે ગમે એક આવી વાસળી ઠીક હા પગું દેખાય છે જિંદગી વાસળી કે વાસળો કે વही ને હા જતીન જા 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 ફૂક માર રેડી વ્યાઈ ગઈ વાસળી આવી ડિસ્કો કરો અમે બે તમણીને સહકો કર્યો પણ ઓહો ઠીક એવું હોય કે રેડી નિરાય રાધુ ખેંસી કઈ બાકી નહીં હા હો શિયાર થઈ ગયું જતી કોંગ્રેચ્યુલેશન ગાયું નો તબેલો કરવાનો હે સરસ હાલો દૂધ લઈને આવ્યું ને જી આવ્યું એ પણ દૂધ લઈને આવી હા ને ઓલી શિયાર ને તમે એક પાડી દેજો એ પાંચ થાય હા બધાને રાખવાના છે કલર લગાવ્યો કલર લગાવ્યો પડે જરી રાત ઓલી મોટી જીવી થાય ઓલી મોટી છે ને હોતી હા એના જેવી થાય એનાથી જરીક જો ને કે બીજી રીત છે થાય ગીર જેવું કાને લાંબા જતાઈ યા આકડી ઊભી થાય છે જે હા ઓઈલી ના આવતા ને તો આડે ખોરે તેડે ચિનકા ના તેડે તો ધવરાવા આપણે આ ઠીક છે તી માં ને બુડી હતી બિચાડીને તો પીડાઈ એટલી પડી હા ઓ 1 વાગ્યાની વાત કે 4 વાગે હા 4 વાગ્યા તો આજે અડધી કલાક કાઢી જતી તા પછી અમે તમે નતા ને મમ્મી જતી ને કુટવટાવ કરી નાખ્યો બિસાડીને જો હે ને 5 હા માં પડતા મામન 5 વાગે ગા અને હું જ્યાં ખેતરમાં ઘૂમરો મારવા ને બોર ખાવા કલમી બોયડ્યું છે એક મારા બાપાને હેઠે હે અને બે હુકા કાકાને હેઠે હેથી બોર ખાવા જાઉં કાલે તવેત નો આવ્યો કાલે તો પછી રૂંઢે બપોરે હુવા ગઈ હતી રૂંઢે મોડી ઉઠી ને પછી ઉઠે ને સીધા ઘડીક બેઠા કલાક ને પછી વિયાંગા તો સાંજીમાં તૈયાર થઈને મોડા આવ્યા હતા ને હવારી ઉઠવા મોડું થઈ ગયું ને એમાં પછી આડી અવરી થતી હતી નટા સુધી ગાયને વાહે ઊભી હતી ગાય વ્યાઈ ગઈ હતી નિરાત થઈ ગઈ એવું કા ઘૂમરો મારે આવીએ ને બોર ખાતી આવીએ મા દીકરી બે જઈએ જો આઈ પછી ઉપાડ દે આર્યા મલકના છે જે અમાર માયાને પોપટાર છોડવા લઈ જવાનું મારા બાપાને જ્યાં તુરદાર વાટેલી હતી ને હારેલી હતી ને એને આ વયસમાં એને જવાયર હતી તે જવાયર એકદમ અસલ ધ્રોઈ થઈ ગઈ પાછી એકલી કરવી નથી પણ તો એકલી થઈ ગઈ હતી જો આ એકદમ અસલ હે કાંક ઝીણકી હે ને કાંક મોટી હે અમે બકાલાને ક્યારે જબરો બધો કર્યો હે આથી ચાલુ થાય તી હે તે વાહ હતી મારી માની હીરા હે ને ના હતી અડધું બકાલનું તો વટાણ ટાઈમ બી ગયો જા મૂરા અને મેથી ને ખલટું થઈ ગયું ગાજર શેક ને વળી કોરા ડુંગળી છે આ કામ હે માં વટાણા આવ્યા હતા વાહ વટાણા ચા હુકાઈ ગયા હે ચા ડુંગળી છે ને ડુંગળી છે ધોરી આ હે ને ઉગમણી બોવડી મારા બાપાની આનું નામ જ ઉગમણી બોવડી હે ઉગમણે પડખે નથી ઉગમણી બોવડી જ કીએ દુનિયાના બોર આવ્યા હતા રેવ થોડાક ઓછા થઈ ગયા જાય હેઠો પથારો પડ્યો એટલા તો ઘેર માયા નાસુ હવારી તોડાવી હતી ને જા રહીએ ઓહ હશે તો દુનિયાના છે અજય ઓહ થઈ ગયેલા તમે જોવો હું તો જોવા પણ તમને પણ દેખાડા હે
તમે જોવે હગો કે એમાં દુનિયાના હે ને માયા અંદર ગીરે ગઈ એટલે તો જ્યાં એઠા પડ્યા આવું જારી એમાં જે આ હુકાઈ ગયેલ બોર ખાવાની તેવી મજા આવે જેની કોઈ ખાધા હે ને એની ખબર હે ત્યાં કોઈ પાકે ને રૂપારા ખેડે આમાં વેટ હોય પણ ને ત્યાં ઉપરથી તોડવાની જરૂર ને રેઠા ઢીગલા પડ્યા પણ મારાથી રહેવાતું નથી ને હું તોડેલા ઓય દીકરીના ઝીણા બોર ચડે કા હા ઓહો સણિયા બોર અમે બહુ ઘણી વાર જતા હતા તોડે તોડે બહુ ખાતા તોડવા પેશિયલ કે કોણ વધારે તોડે તે તો બહુ થતા કોથરી ભરતા અલે સોરી ખિસ્સા મેં તો ખાઈ લીધા બોર ઘણા દ્રવ કર્યો જતા ઘેરાઈ પડ્યા રાત તો અટાણે કઈ લઈને નથી આવી માય અહીં કે તારે ઓઢણી પાથે ને તો કે એમાં ઢગલો કરેલી કે ઘેર લેતી જાય એવું કઈ એમાં સે રેવા દે ને અટાણેથી ખાવા થાય પછી કારક પણ અને રેગલાન મોઈ હે કાસા ને પાકા ને કુંભા ને બધા તમારે કોઈની ખાવા હોય તો પૂગે આવજો મારા બાપાને ઘેર બોર ખાવા રાજુભાઈ સણા બત લઈને જઈ રહ્યા છે ભૂકા કાઢ નાખ્યા જો અહીં તમને દેખાતા હે ઘલે ઘલા થેગા ખેતરમાં માંડવીને ઘલા હોય હજી જીરું ઊભું બહુ કાય થાય મજૂર નથી જડતા ને તકલીફ એવી પડે કે કામ કરવું પડે 5 મજૂર મોકલાવો મારા વાલા હા મોકલાવે તો થાય કોઈ હાલો મારા વતીથી મારા ભાઈઓ હાટું મજૂર મોકલાઈજો કોઈને હોય તો હા મારે તો જરૂર ને તમારે ઘઉં હે હવે ભલામણ હાલો હું કરા જો આ ચાલુ વિધિએ કે મારા શું ભાઈઓ હાટું મોકલાઈજો મજૂર કોઈ ની પણ હોય વધ્યાન તો હા આજ તો બહુ નીકળ્યો એમાં રોય ઈ કાય જીરાની કાય સણાવમાં તો જે બહુ વાંધો ન આવે હા હા ઈ તો કા ઈ નુકસાની કેવડી તો સીધું ઉથમો થાય એટલે ખરી જાય અડધું તા હા ઈ થાય કાય કરવા લાગા પરતા બી તો અમાય હમી રેમ તો આદર્યું તું એ ભાઈ પથરી હાલવા માં હાટે હું તો હાથ લાગે એમાં કામ કર્યું કરને કર્યું કર એક જ રહ્યો હોય ન કરે થઈ જ કરે હા અરે મોડ કરો ની આગળથી તો ઘડવા મને મારે જ ઘડવાના હે ને તો હું આગળથી જ ઘડવા તમે આવો તો તું થપ્પી માર દે હું તો કામ નથી કરવા લાગતી પણ લે માયા કરવા લાગતી પાછો કઈ પાથરો નાખતી તો ઉપાડ હા હું નથી કરતી પણ મારી દીકરી કરે એની મૂકવા ભાઈ કાં મૂકે હાલો ગલો ની મંડાઈ ગયો માયા માંડવા લાગી હા મેન માણસ છે રાજુભાઈ હું ઉભા તમે જાવ દે હા ઓ ઈ તા થોડે થોડે ને કરે નહીં પૂરો નહીં ખાવા દા ટેકો દાઉં તમને કામ તમારે હા બેહે જાઉં હું ટેકો દાઈ મેં તે હું કામ કરા કઈ ને મળી ના બે હાડી મારી ફૂઈ કે તું મારી દીકરી હરખી બે હું તાર આરતી ઉતાર ના ઈ વાત ને પણ કાયમ એટલું કામ આવો કાલે પણ આવી તારને પૂરું ખાધો પણ હાજી પછી 2 વાગ્યા સુધી ઠેકી થાકે રે ઈચ્છા પછી રમવાનો શોખ હોય તો રમવું તો જઈએ ને બહુ જમીની કઈ પણ ભટતા હા બો હાલો આયા જો ને સેજ ને એવું હવે અમારે પણ કાંઈ ઉતરવાની જરૂર છે એ તો થોડાક દી જરૂર હતી એવું કામ એવું તો અમે આવીએ બે બધાય આખું ઘર જો તેવા ન આવે તો આખું ઘર આવીએ સાડા 6 થઈ ગયા. 6:30
વાલી મોહી મારા હાટુ તાજા દૂધનો શા કરવાના હે હા ઈ હું જરીક જ્યાં ગામમાં ઘૂમરો મારવા ઉમરો મારવાથી ગામમાં થઈને આવા ને તો વાલી મોહી ભીહું દોવાલીએ ને તો પછી તાજા દૂધનો શા કરી કા અમારે આતાની છે ને બહુ ગામમાં ઘૂમરો મારવાની ટેવ હતી આ તો ભાગે ગયા આ નોરું બહુ જાવું પડે ને હે ને આજ પવન બહુ નીકળ્યો તો ને શીકુડાનો ઢીકલો કરી દીધો હા, પવન બહુ તો ના પાછી પવન ને હાંફી છે ને ત્યાંથી ખોલે ઓલે રાખે આખો જો તો ઠેકલ્યો થયો સીકોડાનો કાસા બધા ઝીનકા ઝીનકા અજે તે બિચારા આમાંથી કોઈ કોક પવન જ થોડો? ખબર નહીં પાકે તો ના વિમરી હે કોઈ સડાવ થે કોક જ પાકી હા કોઈ સડાવ થે મુહે ની પાકે ઈ વા અરદા મામાની ઓલી વાડી એક શીકું નથી ખીર્યું નથી ને ભાઈ ને આ ઓટર હે હા ઓઠેરી લે માય ભાઈ નો કર આ ઠેકલો કર દે ઢેગલા કરવાના ગાંડી સમય કાલે ઈ કીધું કે આજ ઉતારો અમાર ઘરે પાછો ઈ કે જાવ ને તાર ખાજો ઈ કે પણ આજે ને મમ્મી ધરાર નાખે અરદા અમે છે ને ગિરનારી ખીચડી બનાવી ઈ હા તો એવું મસ્તી નો આવે ને દેખાય એવી રૂપારી એમ ખાઈએ તો ખબર પડે ખાઈએ તો ખબર પડે. ના, ના, છતીની શાખે લીધી હતી જતીની શાખે લીધી નકર એ હરદા કાકુ બનાવે ઈ મસ્ત. એમાં કઈ ફેરફાર ન થાય હા, હા. આજ ખીચડી ખાવા પૂગે હા કામ લહણ લાડવો લાડો ગુલાબ સાગર કામ હા ગુલાબ સાગર લહણ લાડવો ને રોટલી ને બાફણું હા ઘણું કેવાય આની બાફણું આ વઘારેલ રોટલી હાલ ની એટલે હા ગરીબ મળો હાલ તાર ખાવું ને હાલ હાલ